મૂત્રાઘાત નિદાન અષ્ટાંગ હૃદય નવમો અધ્યાય. મૂત્રાઘાતમાં જેટલું પણ વસ્તુ છે મૂત્રકૃચ્છ મૂત્રાઘાતમાં આપણે એકસાથે જોઈશું. મૂત્રાઘાતમાં સૌપ્રથમ છે એનું અલગથી અષ્ટાંગ હૃદયની વિશેષતા છે કે ગુદ અસ્થિ વિવર એટલે કે જે પેલ્વિસ જે કહેવાય એની અંદર કેટલી વસ્તુ આવેલી છે. એમપી પ્રશ્ન છે પૂછી શકે છે. એમાં આપણને નોર્મલી ગુદ અસ્થિ વિવરમાં શું આવે તો કે બસ્તી આવે, પછી બસ્તી શિર, આમાંથી બસ્તી શિર અલગ થાય, બસ્તી શિર, પછી મેઢ્ર વૃષણ, બરાબર. આટલી વસ્તુ કોમન છે. પછી એનલ રીજન આવે, રેક્ટમ રીજન આવે કે પાયવ, બરાબર. મેઢ્ર, વૃષણ, પાયવ, બસ્તી શીર્ષ અને કટી. આમાંથી ત્રણ વસ્તુ જે અલગ છે એ શું છે? બસ્તી શિર, કટી અને પાયુ, બરાબર. આટલી વસ્તુ આમાં પેલ્વિસમાં આવે છે. બાકી મેઢ્ર વૃષણ કોમન છે, બસ્તી કોમન છે, અલગ છે બસ્તી શીર્ષ, કટી અને પાયુ. મૂત્રાગાર કેટલા કીધા? 20 કીધા છે. પ્રમેય પણ કેટલા કીધા? 20 કીધા છે. જે ગુદાસ્થિરમાં વંક્ષણ નહોતું, હવે મૂત્રકૃષ્ણના જ્યારે પણ વર્ણન આવે ને કોઈ પણ, તો એમાં શું આવશે યાદ રાખો? BVM એટલે કે બસ્તી, વંક્ષણ અને મેઢ્ર, બરાબર. ઓમાં શું હતું? વૃષણ હતું. વૃષણ, મેઢ્ર, બસ્તી આ રીતે હતું. પછી બસ્તી શીર્ષ, કટી અને પાયુ અલગ હતું. આમાં શું છે? બસ્તી, વક્ષણ અને મેઢ્ર એટલે BVM. BVMમાં બધી વસ્તુ થાય, બરાબર. વાત જ મૂત્રકૃષ્ણમાં શું થશે તો કે મુહુર. પછી પેતિકમાં શું થશે તો કે સદા, એ કોમન છે એટલે આપણે એ યાદ રાખીએ. કફ જ મૂત્રકૃષ્ણમાં અષ્ટાંગની વિશેષતા છે, લખેલું છે સપિચ્છમ સવિબંધમ, બરાબર. સપિચ્છમ સવિબંધમ. સવિબંધ આપણે એમ લાગે કે વાયુ મૂત્રકૃચ્છ હશે, સવિબંધમ છે કફજ મૂત્રકૃચ્છ. અસ્મરીના પૂર્વ રૂપમાં છે બસ્ત્યાધ્માનમ. શું છે બસ્ત્યાધ્માનમ? શું છે? અસ્મરીનું પૂર્વરૂપ બસ્ત્યાધ્માનમ. પછી બસ્તગંધત્વમ, બરાબર, એ કોમન છે. બસ્તગંધત્વમ, બસ્ત્યાધ્માનમ, બરાબર. અને બાકી છે પૂર્વ રૂપમાં અસ્મરી જ્યારે આવે ત્યારે જ્વર અને અરુચિ થાય. આટલું યાદ રાખો, જ્વર અને અરુચિ થાય. કેમાં થાય? અસ્મરીના પૂર્વ રૂપમાં. અસ્મરીનું સામાન્ય લક્ષણ શું છે? આપણને ખબર છે, માર્ગ વિકિરણ, વિશીર્ણધાર, બરાબર. પછી સરક્ત મૂત્ર પ્રવૃત્તિ, ગોમેદ કોપમમ, ગોમેદ જેવું અચ્છમૂત્ર બહાર આવે, બરાબર. એ બધું પથરીના સામાન્ય લક્ષણો છે. પણ એમાં જે મેઇન વસ્તુ છે, આમાં જે પેઇન થાય છે, જેમ મૂત્રકૃચ્છમાં શું હતું? BVM હતું, બસ્તી, વંક્ષણ અને મેઢ્ર. આમાં શું છે? નાભી, બરાબર, સેવની, બસ્તી અને મૂર્ધ. બસ્તી મૂર્ધ, નાભી અને સેવની, આટલી વસ્તુ છે. આમાં નથી બસ્તી કે રીતે, ખાલી બસ્તી મૂર્ધ છે, નાભી અને સેવની છે. આમાં યાદ રખાય કે જે રીતે ઓમાં બસ્તી હતું તો આમાં બસ્તી મૂર્ધ છે, મૂત્રકૃચ્છમાં બસ્તી હતું આમાં બસ્તી મૂર્ધ છે અસ્મરીમાં. પછી આમાં શું હતું? મેઢ્ર હતું, તો મેઢ્રની બદલે આમાં છે નાભી, બરાબર. અને આમાં વંક્ષણ હતું, તો વંક્ષણની બદલે આમાં શું છે? સેવની, બરાબર, સેવની છે. એ બદલે આમાં શું હતું? વંક્ષણ હતું. અસ્મરીમાં શું છે? અસ્મરીમાં સુશ્રુતા કેટલી કીધી? 4. વાત, પિત્ત, કફ અને શુક્ર. ચરકે ખાલી એક જ કીધી છે, બરાબર. 4 સુશ્રુતા અને ચરકે. પછી અસ્મરીનું વર્ણન મૂત્રકૃચ્છની અંદર જ કીધું છે ચરકે, બરાબર. પંચકર્મ ન કરે એને થાય. પછી તો કે મિથ્યા આહાર વિહાર કરે એની યારે થાય. શ્લેષ્માધિષ્ઠાન કીધું છે. શ્લેષ્માધિષ્ઠાન 4 અસ્મરીને કેનું અધિષ્ઠાન કીધું? શ્લેષ્માધિષ્ઠાન, બરાબર. અસ્મરીમાં કીધેલું છે આ રોગ શ્લેષ્માધિષ્ઠાનમાં થાય છે. બીજા ક્યાં થાય શ્લેષ્માધિષ્ઠાનમાં? કફમાં અધિષ્ઠાનમાં પેલો તો અસ્મરી, પછી શ્લીપદ, બરાબર. પછી મુખરોગ, યાદ રાખો, મુખરોગ, શ્લીપદ અને પ્રમેય અને અસ્મરી. આટલી વસ્તુ શ્લેષ્માધિષ્ઠાનમાં થાય. પછી મેં તમને વાત કરી કે બસ્તી દ્વારા વેદના થાય પૂર્વ રૂપમાં, બરાબર. જ્વર, અરુચિ, બરાબર. મુસ્ક, બીવી આપણે વાત કરી કે શું કહેવાય, બસ્તી શીર્ષમાં, બસ્તી મુસ્કમાં અને મેઢ્રમાં વેદના થાય ને બાકી અવસાદ થાય. આ છે પૂર્વરૂપ. પૂર્વરૂપમાં અવસાદ થાય એવું સુશ્રુતે કીધેલું છે. અવસાદ એટલે કે કહેવાય ને કે ખબર ન પડે કાંઈ, એને બેભાન જેવા થઈ જાય, બરાબર. એને અવસાદમાં પડી જાય. એને આવે તો યાદ રાખવી કે પૂર્વ રૂપમાં આપેલું છે. પછી તો કે બસ્તગંધોત્તમ, યાદ કરી લીધું કે મુખ્યનું પૂર્વ રૂપ છે બસ્તગંધત્વમ. આગળ જોવા જઈએ તો કે પછી એક પૂર્વ રૂપમાં કીધેલું છે કે જે પ્રકારનું યથાસ્વ વેદના વર્ણન, બરાબર, યથાસ્વ વેદના વર્ણન અને દુષ્ટ નીકળે મૂત્ર, અને સાથે સાથે સાંદ્ર અને આવિલ, બરાબર, ઘાટું અને ડોળું, આ રીતના મૂત્ર નીકળે તો એને શું કહેવાય? એ અસ્મરીનું પૂર્વરૂપ છે. અસ્મરીના પૂર્વરૂપમાં જનરલી કઈ જગ્યાએ એનો વેદના નથી લખેલી, કયા જગ્યાએ વેદના થાય, પણ છતાંય મુસ્ક અને મેઢ્રમાં અને બસ્તી દ્વારમાં વેદના કીધેલી છે. બસ્તી દ્વાર, મુસ્ક અને મેઢ્ર, આ રીતે યાદ રાખી શકીએ. જનરલી આ પ્રશ્ન પૂછતા નથી. બસ્તી મૂર્ધને એ બધું અલગ રીતે કોમ્પ્લિકેટેડ વસ્તુ થઈ જાય, પણ જનરલી બસ્તગંધત્વ પૂછી શકે છે. સામાન્ય લક્ષણમાં ધારા વિકિરણ, મૂત્રધારા સાંગી બધી વાત થઈ ગઈ. નાભીમાં, સેવનીમાં અને બસ્તી શીર્ષમાં વેદના થાય, બરાબર, એ રીતે યાદ રાખી લીધું. પછી ગોમેદ મણીવાળું વાત થઈ. પછી લંઘન પ્લાવન,
ધાવન, પૃષ્ઠાયન, ઉષ્ણ અર્ધ્વગમનમાં કરે તો વેદના વૃદ્ધિ થાય. આવું લક્ષણ કોનું છે? તો કે એ અસ્મરીનું છે. ગમે ત્યાં આપણે ગમે અસ્મરી પથરી થાય ને નોર્મલી આ વસ્તુ એને સિમ્ટોમ અને અનુભવાતો હોય છે. ગમે ચાલે દોડે કે તરે કે પછી વાહન ઉપર મુસાફરી કરે તો એને દુખાવો થાય. અસ્મરીના વર્ણનમાં સુશ્રુત અનુસાર અને વાગ્ભટ અનુસાર આમાં મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન પૂછાઈ શકે છે. કદંબ પુષ્પ અને કંટકયુક્ત, બરાબર. કદંબ પુષ્પ અને કંટકયુક્ત કોનું છે? વાતજ અસ્મરીનું છે. સુશ્રુતે કીધું છે કદંબ પુષ્પ કંટકયુક્ત. પછી ખાલી કંટક કોને કીધું? તો કે વાગ્ભટે કીધું. પછી પિત્તજમાં ભલ્લતકાસ્તી અને મધુવર્ણા. અને મધુવર્ણા આપણને ખબર પડે પિત્ત જેવું આખો પીળા જેવું આમ એમાં દેખાતી હોય શીશ, બરાબર. તો એ જે ભલ્લાતકાસ્થી અને મધુવર્ણા પિત્તજ અસ્મરીનું છે સુશ્રુત અનુસાર. અને ખાલી ભલ્લાતકાસ્થી એ છે વાગ્ભટ અનુસાર. વાતજમાં શું હતું? ખાલી કંટક હતું. આમાં શું હતું? સુશ્રુતમાં કદંબ પુષ્પ કંટક હતું. વાગ્ભટમાં ખાલી કંટક હતું. આમાં શું છે? ભલ્લાતકાસ્થી મધુવર્ણા. આમાં ખાલી ભલ્લાતકાસ્થી, બરાબર, વાગ્ભટમાં. પછી કફજમાં શું છે? કફજ અસ્મરીમાં તો કે કુકુટાંડ અને મધુક પુષ્પવર્ણા, બરાબર. કુકુટાંડ અને મધુક પુષ્પવર્ણા. હવે જે વાગ્ભટે જે કફજ અસ્મરીનું છે ને એ પિત્તજ અસ્મરીમાંથી લઈ લીધું સીધું મધુવર્ણા, બરાબર. એટલે ખાલી કંટક, વાગ્ભટના કંટક વાતજ અસ્મરી, ભલ્લાતકાસ્થી પિત્તજ અસ્મરી અને મધુવર્ણા કફજ અસ્મરી. જ્યારે આમાં સુશ્રુતમાં કદમ પુષ્પ કંટકયુક્ત વાતજ અસ્મરી, પિત્તજ અસ્મરીમાં ભલ્લાતકાસ્થી મધુવર્ણા અને ત્રીજું કફજ અસ્મરીમાં મધુક પુષ્પવર્ણા. મધુવર્ણા છે પિત્તજમાં અને મધુક પુષ્પવર્ણા એ કફજમાં છે. યાદ રાખવાનું છે મધુક પુષ્પવર્ણા, બરાબર. અને કુકુટાંડ તો એમને યાદ રહી જશે. બાકી આગળ જોવા જઈએ તો વાતજ અસ્મરીમાં શું થાય? તો કે ખબર છે કે દાંતને કાટે, બરાબર, નાભીને દબાવે, બરાબર. પછી અલગ અલગ જગ્યાએ ટચ કરે અને મેઢ્રને મસલે અને જોરથી અવાજ કરે, બરાબર. અને શું કહેવાય? વાયુથી જે મૂત્ર પ્રવૃત્તિ થાય કઠિનતાથી, એના આ સિમ્ટોમ છે. બધા પેઇનવાળા સિમ્ટોમ છે. પિત્તજમાં જનરલી જોવા જઈએ તો દાહવાળું છે. કફમાં એ છે શુક્રાસ્મરી. આઈએમપી પ્રશ્ન. શુક્રાસ્મરીમાં શું થાય? તો કે પહેલાં તો બાળકોને ન થાય, બરાબર. શુક્રાસ્મરી વાતપીચ કફ બાળકોને થઈ શકે, શુક્રાસ્મરી વયસ્ક ન થાય. તો એનું કારણ શું છે? તો કે જે મેઢ્ર અને વૃષણની વચ્ચે જે શુક્ર હોય એને વાયુ સૂકવી દે. એને શું કહેવાય? શુક્રાસ્મરી. મેઢ્ર અને વૃષણની વચ્ચે મધ્યમાં. હવે આ પ્રશ્ન પૂછ્યો કે મેઢ્ર અને ગુદાની વચ્ચે, પછી મેઢ્ર અને બસ્તીની વચ્ચે, એવું નથી. મેઢ્ર અને વૃષણની વચ્ચે જે સેમિનલ વેઝિકલ્સ જે છે, બરાબર, ત્યાંથી જ એમાં સૂકવી દે. એને શું કહેવાય? શુક્રાસ્મરી, સ્પર્મોલિથ. હવે એના સિમ્ટોમ શુક્રાસ્મરીના આઈએમપી સિમ્ટોમ શું છે? મૂત્રકૃચ, બરાબર. પહેલી વસ્તુ મૂત્રાસ્મરીથી શું થાય? શુક્રાસ્મરીથી શું થાય? પહેલું તો મૂત્રકૃચ થાય. બીજી વસ્તુ તો કે દોનો વૃષણ મેં સૂજન, બરાબર, બે વૃષણમાં સૂજન થાય. બીજું તો કે બસ્તી વેદના, એટલે કે બસ્તી પેઇન, મૂત્રકૃચ અને વૃષણ સોફ. આ ત્રણ વસ્તુ થાય ત્યારે એને શું કહેવાય? શુક્રાસ્મરી, બરાબર. અને શુક્રાસ ઉપર દબાવ ડાલો ત્યારે તો શું કહેવાય? એનો વિલય થઈ જાય, એટલે કે એ ડિઝોલ્વ થઈ જાય. એને શુક્રાસ્મરીનું લક્ષણ ચિકિત્સા કીધેલી છે, બરાબર. અસ્મરીના વિકાર, આઈએમપી પ્રશ્ન. અસ્મરીના વિકાર કયા કયા છે? તો શર્કરામે, સિક્તામે અને ભસ્માખ્ય. શર્કરામે, બરાબર, જે વાયુ દ્વારા જ ફૂટીને અસ્મરીમાંથી નીકળે અને શું કહેવાય? શર્કરામે. એના લક્ષણોમાં આઈએમપી શું છે? શર્કરામેહના લક્ષણો ઉર્ધ્વવાત, વેપતુ અને પાંડુગાત્રતા. પાંડુગાત્રતા, ઉર્ધ્વવાત એન્ડ વેપથુ, બરાબર. આ છે શર્કરામેહના લક્ષણો. શર્કરા જે ઝીણી કોન્ક્રીશન્સ હોય એ જનરલી વેપથુ ટ્રીમર્સ આપણને જ્યારે પાસ થતો ત્યારે ટ્રીમર્સ ઉત્પન્ન કરે. પછી પાંડુગાત્રતા એટલે બ્લડ લોસ જો થાય તો પાંડુગાત્રતા પણ જનરલી જોવા મળતી હોય, બરાબર. અને મેનરલી અપાન વાયુ જે આમાં દૂષિત થાય છે, એટલે કદાચ પોસિબિલિટી છે કે ઉર્ધ્વવાત પણ થઈ શકે. અપાનનું ઉદાનમાં કન્વર્ટેશન થઈ શકે છે દુષ્ટ થઈને. ઉર્ધ્વવાત, પાંડુગાત્રતા અને વેપથુ. અને જનરલી જે ગોરોચન જે અસ્મરી નિર્માણ થાય એ શું છે? ઉપસ્નેહના દ્વારા જે કોઈ પણ વાયુ પિત્ત કફ છે ત્યાં પ્રવિષ્ટ થાય બસ્તીમાં. અને મૂત્ર જે આવેલું હોય એને ઉપસ્નેહ જે હોય, તલછટ કહેવાય એને, નીચેનો ડોળ, એમાંથી અસ્મરી પેદા થાય. એ બધાને ખબર છે. અને જે રીતે એનું ઉદાહરણ આપેલું છે કે આકાશમાં અગ્નિ અને વાયુ બંને જળને બાંધી અને ઓલો બનાવે, અને જે ઓલો બનાવે નીચેને જે ફેંકે એને શું કહેવાય? વરસાદ જે થાય એને શું કહેવાય? એ પ્રમાણે અસ્મરી ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં. એ રીતે આખું વર્ણન છે એનું. પછી અસ્મરી કેને કીધું છે? કે અંતક, વ્યાધિર અંતક પ્રતિમો કોના માટે કીધું છે? યમરાજ જેવું એમ. અંતક એટલે યમરાજ. વ્યાધિર અંતક પ્રતિમો કોને કીધું છે? કે અસ્મરીને કીધું છે, બરાબર. પછી નવી અસ્મરી શું છે? તો કે એ
સાધ્ય છે, ઔષધ સાધ્ય છે, એટલે મેડિસિનથી કહી જાય કે પછી પુરાની ઔષધિ પુરાની અસ્મરી શું છે એ તો કે શસ્ત્ર સાધ્ય છે, બરાબર. પછી તો કે હવે શું કહેવાય એની ચિકિત્સા તમારે કઈ રીતે કરવાની, તો કે અક્રિયાયામ ધ્રુવમ મૃત્યુ ક્રિયાયામ સંશયો ભવેત. આ કોના કીધેલું છે, બરાબર? તો કે પેલું આપણને ચરકમાં એમ લાગે દુષ્યોધનમાં કીધેલું છે, બરાબર. પછી સુશ્રુત અને વાગ્ભટ્ટે અસ્મરીમાં કીધેલું છે અક્રિયામ ધ્રુવમ મૃત્યુ ક્રિયામ સંશયો ભવેત. પછી ત્રીજું હારિત અને ક્ષાર પાણીએ કેમાં કીધેલું છે અક્રિયામ ધ્રુવ મૃત્યુવાળું, બરાબર છે, કન્સેન્ટ લીધેલો છે એ જલોદરમાં કીધેલું છે, બરાબર. દુષ્યોદર ચરકે જલોદર હારિત અને ક્ષાર પાણીએ આ રીતે આખું અક્રિયામ અસ્મરીમાં વાગ્ભટ્ટ અને સુશ્રુતે કીધેલું છે અસ્મરીમાં. પછી તો કે જે અસ્મરી છે એ પૂર્વરૂપ અવસ્થામાં હોય, આ બસ્ત ગંધત્વ બસ્ત આધમાન, બરાબર, બસ્તી શીર્ષમાં વેદના ને બધું, તો એમાં સ્નેહન સ્વેદન કરો તમે તો એ પૂર્વ અવસ્થામાં અસ્મરી ડિઝોલ્વ થઈ જાય એવું કહે છે, બરાબર. પછી જે અસ્મરિકના ગણ તમને બધાને ખબર છે, વીર તરવાદી ગણ, ઉષકાદી ગણ ને વરુણાદી ગણ, બરાબર. એમાં કંઈ વધારે ડીપમાં જવાની જરૂર નથી. પછી ગોક્ષુર બીજને મધારે આવી દુગ્ધના સાથે મિલાવીને 7 દિવસ આપે એ કયો યોગ છે, તો કે અસ્મરી ભેદક યોગ છે. આઈએમપી પ્રશ્ન, કેનો યોગ છે એ? મૂત્રકૃષ્ણનો નથી, કેનો નથી? અસ્મરી ભેદક યોગ છે સુશ્રુતનો. ગોક્ષુર બીજને મધારે આવી દુગ્ધ સાથે 7 દિવસ સુધી આપવાનું, બરાબર. ગોક્ષુર, મધ અને આવી દૂધ, ભેળનું દૂધ 7 દિવસ સુધી. કેમ કે રોપણ પણ કરશે, બરાબર, અનુલોમન પણ કરશે અને અસ્મરી ભેદન પણ કરશે. આ ત્રણેય વસ્તુ એકવાર કરશે, મધ, દૂધ અને દૂધ અમે યાદ રાખજો આવીનું છે ને 7 દિવસ સુધી પ્રયોગ થાય છે, બરાબર. પછી જે ચિકિત્સા કરીએ, બરાબર, ચિકિત્સા પહેલાં મેં તમને વાત કરી અક્રિયામ ધ્રુવ મૃત્યુ કર્યું આપણે. હવે શસ્ત્રકર્મ કઈ રીતે કરશી, તો શસ્ત્રકર્મ જે બસ્તીને આપણે જે એનોરેક્ટલ વેથી એને અંગુલીથી એને પાર્શ્વમાં લઈ આવી, આગળ તરફ લઈ આવી, અને પછી આપણને ખબર છે કે વામ પાર્શ્વમાં, બરાબર, જે ગુદા અને શું કહેવાય જે મૂત્રાશય છે અને ગુદાશય છે એની વચ્ચે લઈ આવીને વામ પાર્શ્વમાં એટલે કે ડાબી બાજુના લેફ્ટ સાઈડ રિજનમાં યવ માત્ર હટાવીને શસ્ત્ર સેવનીથી યવ માત્ર, બરાબર, યવ માત્ર જેટલી ડિસ્ટન્સ રાખી અને એના ઇન્સિઝન દેવાનું કીધેલું છે. શું કે વામ પાર્શ્વ યવ માત્ર, બરાબર. આ રીતે યાદ રાખજો. હવે પ્રશ્ન પૂછ્યો કે અસ્મરી આહરણ યંત્ર કયું છે? અસ્મરી આહરણ યંત્ર, પહેલો જ પ્રશ્ન છે એમાં લખેલો છે ઓપ્શન બડીશ યંત્ર, પણ બડીશ નથી. બડીશ કેમાં કામ લાગે, તો કે એ મૂત્ર માર્ગમાં જે યુરેટરમાં ફસાયેલી જે અસ્મરી છે એમાં કામ લાગશે, બરાબર. ખાલી અસ્મરીનું આહરણ કરવું છે, ઇન્સિઝન દીધા પછી ખાલી બહાર લઈ આવવાની છે, આપણે કાઢી લેવાની છે, ઉપર જ છે જે આપણે વામ પસંદ દીધું ત્યાં. તો એના માટે અગ્રવક્ર યંત્ર યાદ રાખજો, અગ્રવક્ર યંત્ર. અને મૂત્રામાં બડીશ યંત્ર. તો સર્પફણામુખ યંત્ર કોને કીધું છે આ વસ્તુ માટે, તો કે યાદ કરો, વાગ્ભટ્ટે કીધેલું છે પાછળ યંત્રશાસ્ત્રમાં, સર્પફણામુખ યંત્ર, બરાબર, અસ્મરી હરણ માટે. રેડી? સર્પફણામુખ યંત્ર અને બડીશ યંત્ર કેમાં, તો કે મૂત્રમાં યુરેટરમાં ફસાયેલી નળી માટે, અસ્મરી માટે. અસ્મરીનું ભેદન કેટલું અસ્મરી પ્રમાણ સાથે જ કરવું જોઈએ, બરાબર. અને ગુદા અને લિંગની વચ્ચે લઈ આવીને પછી એનું આહરણ કરવાનું હોય, નહીં કે ગુદા અને મૂત્રાશયની વચ્ચે, ગુદા અને લિંગની વચ્ચે, બરાબર. આ રીતે યાદ રાખજો, ગુદા અને લિંગની વચ્ચે યાદ રાખજો. એમાં આવશે ને પછી એક અલગથી આવશે, એક આગળ આવશે અષ્ઠીલા, જે મૂત્રકૃત છે જેનો પ્રકાર છે એમાં આવશે. એમાં અલગ પ્રકારની વચ્ચે લઈ આવવાની વાત છે. એમાં છે કે સકૃદ માર્ગ અને બસ્તી વચ્ચે, બરાબર. સકૃદ માર્ગ અને બસ્તી એટલે કે ભાઈ ગુદા અને બસ્તી વચ્ચે એ મૂત્રકૃચ્છમાં છે. આમાં શું છે, ગુદા અને લિંગ વચ્ચે અસ્મરી માટે, બરાબર, લિંગ અને ગુદા વચ્ચે. પછી તો કે એ બધું થઈ ગયા પછી ગરમ જળમાં બેહાડવાનું. પછી રક્ત ભરાઈ જાય તો શું આપવાનું, બસ્તીમાં રક્ત ભરાઈ જાય પોસ્ટ ઓપરેટિવમાં તો એને શું આપીએ, તો કે ક્ષીરવૃક્ષની કસાઈની ઉત્તર બસ્તી આપવાની છે. કેની? ક્ષીરવૃક્ષ કસાઈની ઉત્તર બસ્તી. પુષ્પ કેના દ્વારા આપશે એ પ્રશ્ન પૂછે, અસ્મરીમાં ક્ષીરવૃક્ષ કસાઈની બસ્તી કેના દ્વારા આપશે? પુષ્પ નેત્ર દ્વારા, બરાબર. આ રીતે આખું યાદ રાખવાનું છે, બરાબર. પછી આઈએમપી પ્રશ્ન છે, ઊંટનો દુગ્ધ ક્યાં ઉપયોગ થાય, તો કે ઉદરરોગમાં. તો કે અજાનો દુગ્ધ ક્યાં ઉપયોગ થાય, તો કે રાજ્યાક્ષમાં. તો કે હવે આવીનો દુગ્ધ ક્યાં ઉત્પન્ન થાય, તો કે આપણને અસ્મરીમાં, બરાબર. 3 દુગ્ધ, ઊંટનું દુગ્ધ, અજાનું રાજ્યાક્ષમાં, આવીનું અસ્મરીમાં. જ્યારે પણ પેશન્ટમાં ઇન્સિઝન દેતા હોય ત્યારે વિવૃતાક્ષ અને વિચેતન થાય તો આપણે સરસ અને વિવૃતાક્ષ અને વિચેતન એટલે કે મરી ગયો આંખે અને બહાર ડોળા કાઢી લઈએ, બરાબર. નિર્વિકાર એટલે કે હાવ કાયમ મૃતોપમા એટલે મરેલા જેવો પડી જાય. હતાવલંબ શીર્ષ છે, લાંબુ આમ શીર્ષ પાછળની બાજુ રકાવીને હત કરી અને પડી જાય, ડિસ્ટેન્શન કરીને પાછળ એક્સટેન્શન કરીને એના શીર્ષનું, તો શું કહેવાય એને, ત્યારે આપણે ઊભું રહી જવાનું, બરાબર. ત્યારે એને ઇન્સિઝન નહીં દેવાનો, પ્રોસીજર આગળ અહીંયા અટકાવી દેવાની. પછી ખબર જ છે કે 1 વર્ષ સુધી
એનું પોસ્ટ ઓપરેટિવ એનું ધ્યાન રાખવાનું હોય છે. હવે આઈએમપી પ્રશ્ન 8 મર્મ જે છે સ્ત્રોતજન્ય 8 મર્મ મૂત્રમાર્ગમાં આસપાસના સ્ત્રોત્રજન્ય 8 મર્મો છે. અષ્ટમર્મ. તો અષ્ટમર્મમાં શસ્ત્રકર્મ કેમ બચવાનું, કેમ કરતાં બચવાનું? તો કેમ જો મૂત્રવાહ સ્રોતસમાં ઇન્સિઝન કરશો તો શું થશે? તો કે મૂત્ર સ્રોતસમાં શું થાય? તો કે મૂત્ર ભરાઈ જાય બસ્તીમાં, મૃત્યુ થઈ જાય. પછી શુક્રવાર સ્રોતસમાં શું થાય? તો કે ક્લેબિયન મૃત્યુ થઈ જાય. બરાબર, મૃત્યુ બેમાં થાય છે. કેમાં? તો કે બેજમાં થાય છે. મૂત્રવર સ્રોતસમાં ઇન્સિઝન દો ત્યારે અને શુક્રવાર સ્રોતસમાં ઇન્સિઝન દો ત્યારે. હવે મુસ્કવહ સ્રોતસ યાદ રાખજો, પેલું મૂત્રવર સ્રોતસમાં ઇન્સિઝન દીધું ત્યારે આ થયું હતું, પછી બીજું હતું શુક્રવાહ હતું, અને ત્રીજું છે મુસ્કવહ. મૂત્રવહ, શુક્રવાહ અને મુસ્કવાહ. મુસ્કવામાં શું થાય? ધ્વજભંગ થાય. બરાબર, યાદ રાખો, ધ્વજમાં મુઠ્ઠી આપણે રાખી ધ્વજને ઊંચો કર્યો આપણે, એમ યાદ રાખો. મુસ્કવાહ સ્રોતસમાં ધ્વજભંગ. બરાબર. ક્લેબિયન મૃત્યુ કેમાં થતું હતું? ખાલી શુક્રવાહમાં. આમાં શું થાય? મુસ્કવાહ સ્રોતસના ઇન્સિઝન દો, શસ્ત્રકર્મ કરો તો શું થાય? ધ્વજભંગ. બરાબર. પછી મૂત્ર પ્રશેક. હવે આ સીધું છે, આ સીધું સહેલું છે. મૂત્ર પ્રશેકમાં માનો કે અહીંયા જે જગ્યાએથી યુરેથ્રા જોડાય છે, બરાબર, તો એ મૂત્ર પ્રશેકમાં તમે ઇન્સિઝન દો તો શું થાય? મૂત્ર પ્રક્ષરણ. બરાબર, એનું કોમ્પ્લિકેશન શું છે? મૂત્ર પ્રક્ષરણ. સેવની અને યોનિમાં સેમ રૂજા પ્રાદુર્ભાવ. બરાબર, સેવની અને યોનિમાં બેયમાં રૂજા પ્રાદુર્ભાવ, કેમ કે અહીંયા મોસ્ટ સેન્સિટિવ પાર્ટ છે અને ત્યાં ઘણી બધી નવ એન્ડિંગ્સ આવેલા છે, એટલે રૂજા પ્રાદુર્ભાવ તરત સ્ટાર્ટ થઈ જાય. પછી ગુદ અને બસ્તી, એ તો ઓલરેડી મર્મવિદ્ધ જ છે સમલક્ષણ. બરાબર, ગુદ અને બસ્તી જે છે એમાં તમે ઇન્સિઝન દો તો એમાં મર્મવિદ્ધ સમલક્ષણ જોવા મળે. ચરક પ્રમાણે અસ્મરીનું વર્ણનમાં શું છે? એમાં એક્સ્ટ્રા શું છે? તો કે પિત્તાશયનું, ગાયના પિત્તાશયનું આઈએમપી ઉદાહરણ આપેલું છે. ગાયનું પિત્તાશયમાં ગોરોચન બની જાય છે એ રીતે. એમ એ રીતે વાયુ આપણને પિત્ત અને કફને અને મૂત્રને બેયને ત્રણેયને શુષ્ક કરીને અસ્મરી બનાવે છે. બરાબર, તો હવે એમાં અસ્મરીનું આપણે જોયું હતું કે ભાઈ વાત જ અસ્મરીમાં શું હતું? કદમ પુષ્પ કંટકાચિતા. પછી વાઘભટમાં શું હતું? તો કે ખાલી કંટક. પછી ભલાતકાસ્થી મધુવર્ણા, આમાં શું હતું? ખાલી ભલાતકાસ્થી વાઘભટમાં. આમાં શું હતું? ત્રીજું કફજ અસ્મરીમાં તો કે આપણે કુકુટાંડ અને મધુક પુષ્પવર્ણ, આમાં શું હતું? ખાલી મધુવર્ણા. તો હવે આમાં શું છે? ચરક એક અસ્મરીમાં ખાલી એટલું કીધું, કદંબ પુષ્પ આકૃતિ, અસ્મતુલ્યા, પછી શ્લક્ષણ અને ત્રિપુટ. હવે આમાં કદંબ પુષ્પ યાદ રહી જાય, અસ્મતુલ્ય યાદ રહી જાય, પથ્થર જેવું હોય. શ્લક્ષણ એટલે ચીકણું હોય. બરાબર, પથ્થરી હંમેશા ચીકણી હોવાની. શ્લક્ષણ અને ત્રિપુટ એટલે કે ટ્રાયંગ્યુલર શેપની હોય છે. આ રીતે યાદ રાખજો, ચરકે આ રીતે કીધેલું છે. બરાબર, પછી એના જે અમુક જે ટ્રીટમેન્ટ પર્પઝથી જે આપેલા છે એમાંથી મેઇન મોસ્ટ ટાઈમ બી છે સિગ્રુપ મૂલ કલ્ક યુઝ. સિગ્રુપ મૂલ કલ્ક યુઝ કેનામાં યુઝ થાય? અસ્મરીમાં ટ્રીટમેન્ટમાં યુઝ થાય. બાકી ત્રુટ્યાદિ ચૂર્ણ, શું? ત્રુટ્યાદિ ચૂર્ણ આ એક આઈએમપી છે. બાકી પુનર્નવાદીન પાષાણ ભેદા તમને બધાને ખબર છે. ઓક્ષુરાદીન પુનર્નવાદીન પાષાણ ભેદાદિ ઘૃત ને શીતોપ્લાદી ને એ રીતે એમ. બરાબર, તો ત્રુટ્યાદિ ઘૃત છે, ત્રુટ્યાદિ ચૂર્ણ છે, એ અસ્મરીમાં કામ કરે.